આજે દિન વિશેષની અંદર વાત કરીએ મિત્રો, ઘણી વખત વ્યક્તિને અમુક વ્યક્તિઓ તમે જોજો કે આમ ઠરેલા હોય, અમુક વ્યક્તિઓ જુઓ તો ઉત્સાહી હોય, અમુક વ્યક્તિઓ જુઓ તો ઉતાવળિયા હોય. આ જુદી જિંદગી છે મિજાજે જુદી બંદગી છે નમાજે. દરેક વ્યક્તિના તમને વ્યક્તિત્વમાં એક છાપ જોવા મળે. ત્યારે આપણને એમ લાગે કે આ ભગવાનના કારખાનામાં કેટલા બીબા હશે કે દરેકને અલગ અલગ ઘડ્યા, દરેકના વિચારો અલગ અલગ, દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ, દરેકની રહેણી કેણી અલગ અલગ, દરેકની જે કહેવાય ને ગમા અણગમાની વાતો અલગ અલગ. બરાબર ને? તો આ બધી વસ્તુઓ આપણે જોઈએ છીએ, પણ ઘણી વખત આપણને કોકની સાથે જ્યારે વ્યવહાર કરવાનો હોય, કોકની સાથે જ્યારે કામ કરવાનું હોય, ત્યારે એમાં તમને વિશેષ આ વસ્તુઓ જોવા મળે. લગ્ન પહેલાં છોકરા કે છોકરીને જોયા પણ ના હોય અને એ સમયે આપણને ખબર ના હોય, માતા પિતા એકબીજાને દેખાડે, પછી એમ કે એક બે મહિના તમે વાતો કરો એટલે એના કારણે એકબીજાના મનની ખબર પડે. અને એ સમયે બંનેના મન તમે જોજો, આમ પ્રફુલ્લિત મન હોય, એકબીજાના પ્રત્યેનું આકર્ષણ હોય, એકબીજા પ્રત્યેની એક લાગણી હોય કે નહીં? પછી એમ કરતાં કરતાં હગાઈ થાય. હગાઈ થયા પછી પેલી જે લાગણી, જે આકર્ષણ જે છે એ કદાચ આમ થોડુંક વધે, કારણ કે હવે બહુ નજીકના સમયમાં આપણે બેમાંથી એક થઈશું, આવો એક ભાવ હોય. દાંપત્ય જીવનની સારી સુખાકારી સ્વપ્નાઓ સેવ્યા હોય અને એના સ્વપ્નાઓના આધારે આપણે કેવી રીતે આપણું ઘર ચલાવશું, આપણે માતા પિતાની સેવા કઈ રીતે કરશું, જો સારા હોય તો, બાકી અલગ રહેશું ને સારું ખાશું ને સારું કમાશું, એવું નહીં. તો આ બધી વસ્તુઓ આપણને જોવા મળે ક્યાં સુધી? સગાઈ થઈ ત્યાં સુધી. હવે મનોલગ્ન થઈ ગયા. લગ્નને 2-4 દિવસ, અઠવાડિયું 15 દાડા તો પહેલાં જે બધા ચાંટલાના પૈસા, બધા હાથ ગયડાના પૈસા, બધા પગે લાગ્યા અને પૈસા બધા ગજવામાં પડ્યા હોય ને ત્યાંથી પછી જોર વધારે હોય. આમ ફરવા જઈને, તેમ ફરવા જઈને, આ પ્રમાણે ફરવા જઈને, આ પ્રમાણે ફરવા જઈને, અગાઉથી આયોજનો થઈ ગયા હોય બધા. ફરવા જાય ને પછી ઘરે આવે ને પછી 12મા દાડે 15મા દાડે છોકરી પોતાના પિયર જાય અને માતા પિતાને એમ કે મને આની યારે નહીં ફાવે. એટલે આ 15 દાડા પહેલાં, મહિના પહેલાં તો બે આમાં એક ચાંચમાં જેને કહેવાય ખાતા હતા, અને હવે આ તકલીફ થઈ ગયા તમને. તો મિત્રો આ વસ્તુ શેના આધારે તમે જોઈ શકો છો? હવે આ તો આનું દર્પણ તો છે નહીં કે અંદરના ભાવ આપણને દેખાડે. ઘણી વખત કહેવાય ભગવાન ગણપતિની પૂજા આપણે એટલા માટે કરીએ છીએ કે એના દાંત છે ને એ દેખાડવાના અલગ ને ચાવવાના અલગ નથી, બે એક જ દાંત છે. અને એટલે એમ કહેવાય છે કે એક દંત. બરાબર છે? ભગવાનનું નામ છે એક દંત. એક જ દાંત છે પણ એ દેખાડી શકે છે કે આ મારો દાંત છે, અડધો તૂટેલો દાંત છે. બરાબર? અને અહીંયા તમે જોજો કે જેટલા પેટની અંદર આંતરડા હોય ને એના કરતાં આંટીઓ વધારે હોય, દેખાડો અલગ હોય. અને મધુ વસતું જીહવાગ્રે, જીભની આગ્ર ભાગની અંદર તો એટલું બધું મધુર કહેતા મધ હોય કે વાત ના પૂછો. પણ હૃદય તો હલાહલમ. બરાબર? હૃદયમાં હળાહળ ચાલતું હોય. આપણું સાહિત્ય બહુ સરસ કહે છે કે એક રંગા ને ઉજળા, ભીતર ન હોય બીજી ભાત, એને વાલી દવલી વાત કહેજે દિલની કાગડા. કોઈ પણ વાત તમારી પાસે વ્યક્ત કેમ નથી કરતું? કારણ કે પેટ છીછરું છે, પેટ મોટું નથી, અને એના કારણે એની વાત તમારા પેટમાં રહેવાની જગ્યાએ એ વાત વિસ્તરિત થાય અને એના કારણે એનું કહેવાય એક જે માન હોવું જોઈએ, માન ખવાય. અને એટલા માટે આજ માણસો એકબીજાની સાથે વાતો નથી કરતા, પોતાના મનની વાત નથી કરતા. બરાબર ને? ક્યારેક કોઈ સારા મિત્રો હોય ને વાત કરેલી વસ્તુ અલગ છે કે બધા બહુરત્નાની વસુંધરાની, વસુંધરામાં તો આવા રત્નો ગણાય છે. પણ આ બધી વસ્તુ અમુક જોયા પછી આપણને ખબર પડે. અને એવા સમયે જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આને ષડાષ્ટક છે, જેના કારણે અહીંયા તકલીફ ઊભી થાય છે. નવપંચમ યોગ છે, દ્વિદ્વાદશક યોગ છે, ત્રિરેકાદશ યોગ છે. કયા પ્રકારના એવા યોગ છે કે 15 દિવસ, મહિનો કે 1.5 મહિના સુધી ખૂબ સારું રહે, પછી કદાચ ક્યાંક ને ક્યાંક તકલીફ રહે. તમે એક નાનકડા પ્રશ્નમાં છૂટાછેડા, તમે અમારા સીટ ઉપર બેહો, તમને ખબર પડે. આપણે કે કેમ છૂટાછેડા લેવાય ભાઈ તમારે? હજી તો લગ્નને હજી 1.5 મહિનો નથી થયો. આ તમારા મા બાપે તમારા માટે જે હોલ રાખ્યા, ભાડેથી ખર્ચા કર્યા, તમારા જે હગાવાલા આવ્યા બધાને ખવડાવ્યું પીવડાવ્યું, મોટા રસોડા કર્યા, બધાને ખૂબ રાજી રાખ્યા. 1.5 મહિના સુધી એમ કહેવાય છે કે ઘરની અંદર વાતાવરણ બદલાઈ ગયું આખું. અને એની પાછળ તમારા માતા પિતાએ તમારા માટે શું કર્યું છે એની તમને ખબર છે? કેટલો ખર્ચો કર્યો હશે, ક્યાંથી લાવ્યા હશે, ઉછીના પાછીના કર્યા હશે, મિત્રો સ્નેહી સ્વજનોને. કારણ કે ઘણા લોકો કેવો લગ્ન કે એવો કોઈ પ્રસંગ આવે ત્યારે જ રિહાઈને બેસી જાય કે ભાઈ અમે નહીં આવીએ. કેમ કે 5-7 વર્ષ પહેલાં તમે અમારું આવું કર્યું હતું ને, એટલે અમારે તમારે ત્યાં નથી આવું. અને એવા પછી મનામણા રિહામણા ચાલતા હોય. અને એવા સમય બધાને એક કરી અને તમારા દાંપત્ય જીવનમાં સારી સુખાકારી માટેના લગ્ન કર્યા, સારા ભૂદેવોને લાવ્યા અને સારી રીતે લગ્ન થયા છે. અને 1.5 મહિનાની અંદર છૂટાછેડા કેમ થાય? ત્યારે શું કે ખબર છે? પહેલાં હું મેસેજ કરતી હતી ત્યારે મને તરત રિપ્લાય આપતા હતા, હવે મારો મેસેજ જોતાય નથી. હવે આ છૂટાછેડાનું કારણ ગણી શકાય મિત્રો. જોકે આમ બધી જગ્યાએ નહીં, પણ અમુક જગ્યાએ અમારે જે આવે એ અમે તમને કહીએ. બાકી તો હારા ઘણા દાંપત્ય જીવનના સુખ જોયા છે. પણ આ કોઈ કારણ કહેવાય?
પહેલાં હું આવા કપડાં પહેરતી હતી ત્યારે એમને કોઈ તકલીફ નહોતી, હવે આવા કપડાં પહેરું તો એમ કે નહીં તારે આવા કપડાં પહેરવાના, આ તો મારા માલિક થઈ ગયા, હવે એના કારણે મને નહીં ફાવે એમની. પણ આ બધી વસ્તુઓ ક્યારે આપણને જોવા મળે તમને ખબર છે? અને એના માટે કદાચ જ્યોતિષશાસ્ત્ર પછી કોઈ બીજું શાસ્ત્ર હોય તો એ અંકશાસ્ત્ર છે. અંક છે ને એ દરેક અંક બોલે છે. જેમ તમારા જીવનના દરેક કલાકો બોલતા હોય છે, ક્યારેક સારું, ક્યારેક ખોટું, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક આંસુ, ક્યારેક હર્ષ, ક્યારેક શોક, ક્યારેક પરેશાની, અને ક્યારેક જુઓ તો એ જાહો જલાલી. આ બધા તમારા કલાકો બોલે ને. 2 કલાક પહેલાં જે તકલીફ હોય 2 કલાક પછી ના આવ્યો હોય. આવી ઘણી બધી વાતો આપણે જોઈ છે. તો આ આપણા પાસે ક્યારે હસતો અંક આપણી પાસે આવે, ક્યારે રોતો અંક આપણી પાસે આવે. માટે એક અંકશાસ્ત્રનું પણ મહત્વ છે. અને અંકશાસ્ત્રની અંદર 1 થી માંડીને 9 સુધી જ છે. પછી 10 પછી જાઓ તો 1 + 0 = 1 જ થાય. 12 તમે જુઓ 2 + 1 = 3 જ થાય. 9 થી આગળ જતા નથી. અને એ પ્રમાણે તમે જોજો 1 2 3 4 5 6 7 8 ને 9, એ 9 તારી 27 તમે અંકને આ રીતે તમે ગણી મૂકો. 9નો અંક મૂકો ને તમારી આખી ABCD મૂકી દો. ABCDEF બરાબર, ABCDEFGHI. એ પૂરું કરો. પછી ત્યાંથી શરૂ કરો, ત્યાંથી શરૂ કરો. અને જે અંકની નીચે આવતો હોય એ અક્ષરનો અંક ગણાય. તમે કોઈ પણ સાથે જ્યારે જોડાવશો ત્યારે તમે અંકશાસ્ત્રને જોયું કે અંકશાસ્ત્ર જો બોલતો હોય તો મારું ભાગ્ય મને શું બતાવે છે? આ વ્યક્તિ સાથે મારે કેટલું લેણું રહેશે, આ વ્યક્તિ સાથે મારે કેટલું બનશે, આ વ્યક્તિ મને લાભ કરાવડાવશે કે નુકસાન કરાવડાવશે. ક્યારેક ખર્ચાઓનો એવો પહાડ ઊભો કરી દે છે. ઘણી વખત તમે એવું જોયું, બોલો કે 1.5-2 મહિનાની અંદર એમ કે ભાઈ આ તારા મા બાપ અમને નહીં ફાવે, કચકચ બહુ કર્યા કરે, તારો સારો પગાર છે, આપણે બધું શાંતિથી રહી શકીએ એમ છીએ, આપણે અલગ રહેવા જતા રહીએ. અને કદાચ માતા પિતા એમ કે ચલો ને ભાઈ તમે એ બાબતે જો રાજી રહેતા હોય તો અમને કોઈ વાંધો નથી. અને અલગ રહેવા જાય પછી મૂળ શું છે કે એક તો સવારમાં વહેલું મોડું ઉઠવાનું માથાકૂટ નહીં, જ્યારે જ્યાં હરવું ફરવું હોય, રાંધવું હોય તો રાંધો, તો બજારમાં જઈને ખાયાઓ. આ બધી એક સ્વતંત્રતા જોઈએ વ્યક્તિને. તો સ્વતંત્રતા આપવાવાળો અંક પણ કયો છે? પણ આજે સ્વતંત્રતા આપવાવાળા અંકની વાત મારે નથી કરવી. આજ મારે બૌદ્ધિક ક્ષમતા જેને કહી શકાય, જેને બુદ્ધિમત્તા કહી શકાય, લાંબા વિચારો જે કરવાવાળો અંક જે છે, શાસ્ત્ર સંમત જેને કહી શકાય એવી વાતો કરે, સારી વાતો કરે, જ્ઞાનની વાતો કરે, ધર્મની વાતો કરે, તમારી સાથે એ આકર્ષાય ખરા, પણ એ તમારા જીવનની અંદર એવી રીતે ભળી જાય જે રીતે દૂધની અંદર સાકર ભળી જાય અને પછી જે દૂધનું અમૃત જે બને છે એવા અમૃતવાળા જે અંકની વાત કરવી છે આજે મારે તમને મિત્રો. અને એ અંક છે ને એ 5નો અંક છે. તમને ખબર છે અમુક અંકો છે ને એ તમારા જીવનમાં જો આમ ક્યાંક પ્રવેશ કરી જાય ને તો તમારું જીવન આખું બદલી નાખે. ઘણી વખત આપણે કહીએ ને કે દીકરીના જન્મ પછી અમારો ભાગ્યોદય થયો, દીકરાના જન્મ પછી અમારો ભાગ્યોદય થયો, પત્નીના આવવા પછી અમારો ભાગ્યોદય થયો, આવું બધું કહેતા હોય ને આપણે. એ અંકશાસ્ત્રની તારીખ તમે જોઈ લેજો. એમાંય જો તમને ઘણા બધા અંકો સારા છે, પણ આ જ વાત કરવી છે મિત્રો, આજે 5ના અંકની વાત કરવી છે. તો 5ના અંકનું શું મહત્વ છે? તો 5નો અંક જોજો. 5નો સામાન્ય રીતે 9 ગ્રહોની સાથે જ અંકો જોડાયેલા છે, એની બહાર નથી. એટલે આપણે છે ને અત્યારે જે કહેવાય ને કે નોરતા ચાલી રહ્યા છે, 52ની બહાર નથી, આ બધું અંદર જ છે. તો એવા સમયે આ 5નો અંક જે છે ને એની ઉપર અધિપતિ જે ગ્રહ જે છે એ બુધ છે. તો બુધ તો સામાન્ય એવું કહેવાય છે કે બુધને તમે જેમાં નાખો એવો થઈ જાય. બુધ જો સૂર્ય સાથે આવે તો એ બુધાદિત્ય યોગ કરે. ઘણી વખત બુધ શનિ સાથે યુતિમાં આવે, રાહુ સાથે યુતિમાં આવે, ત્યારે પછી એવા ફળ આપે. પોતાનું એક અલગ અસ્તિત્વ બુધનું નથી, જેની સાથે રહે એવો એ થઈ જાય. બરાબર? તો આ બધી વસ્તુઓ બુધના દ્વારા આપણે જાણી શકીએ. પણ સ્વતંત્રતાની દ્રષ્ટિએ જો બુધને આંકવામાં આવે તો સામાન્ય રીતે જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય એટલે આ બુધ છે. જેવા જ્ઞાન પણ છે, પુરાતન સંસ્કૃતિને પકડી રાખવાની વાત છે, અને સાથે વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વર્તમાન સમયે જે કંઈ નવા જૂની થતી હોય એનો પણ સંકેત કરે છે. ઘણી વખત આપણને કોઈ જૂનવાણી કહે, પણ એની અંદર જો તમે જુઓ તો અંદર શાસ્ત્ર અઢળક પડ્યું હોય. વર્તમાન સમયની બધી ઝીણી કડીઓ પડી હોય એની પાસે. અને કોઈ પણ વસ્તુ આપણે કરીએ તો ઘણા વ્યક્તિઓ એને ઉકેલી ના શકે, એ ગાંઠને ઉકેલી ના શકે, સંસારની ગાંઠને ઉકેલી ના શકે. પણ 5ના અંકવાળો વ્યક્તિ છે ને પોતાની બૌદ્ધિક ક્ષમતા દ્વારા, મોઢા ઉપર એક, ચહેરા ઉપર એક પ્રસન્નતા અને હાસ્ય દ્વારા તમારી ગૂંથીઓને સુલઝાવી નાખે. બોલો 5ના અંકનું આટલું મહત્વ છે. 5નો અંક તમને જ્યાં જ્યાં દેખાય ને ત્યાં સમજી લેવાનું કે ક્યાંક બુદ્ધિમત્તા અહીંયા વરેલી છે. ક્યાંક બુદ્ધિશાળી જણ સાથે આપણે વાત કરી રહ્યા છીએ, ક્યાંક જ્ઞાની જણ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. અને આવા સમયે બુદ્ધિને વૈદિક દ્રષ્ટિએથી જો માપવામાં આવે તો એની અંદર એનો જે ધર્મ છે, એની આધ્યાત્મિકતા છે, એની પાસે જે જ્ઞાન છે, એની પાસે ગરિમા છે, એની પાસે જે ઉર્જાનો સંચાર છે. તમે 5ના અંકવાળા જોજો, મોટાભાગે તમને ઉર્જાવાન જોવા મળશે. તમારી તારીખ પણ જોઈ લો, કદાચ એનો સર્વ 5નો અંક હોય, 14નો અંક હોય, આ જ્યાં 5 આવતા હોય, 23નો અંક હોય, આ બધા 5ના અંકવાળા છે. તમે જોઈ લો એની પાસે ઉર્જા જોવા મળશે, પોતાની સ્વતંત્રતા જોવા મળશે. અને સ્વતંત્રતાના આધારે વ્યક્તિ બુદ્ધિશક્તિ દ્વારા નિર્ણય લે છે. એ મનનું નથી માનતો બહુ, એ બુદ્ધિનું માને છે.
અને બુદ્ધિ કર્માનુસારિણી. બુદ્ધિ ભાગવત આપણા શ્રીમદ ભગવદ્ ગીતા એમ કહે છે કે બુદ્ધિ કર્મને અનુસરે છે. તમે જેવા કર્મ કરો બુદ્ધિ તમને એવું કામ કરીને આપે. બરાબર ને? ઘણા વખત એમ કે ભાઈ આ સારો માણસ, આવો ભણેલો ગણેલો માણસ આ ભૂલ કેમ કરી ગયો? પણ એને ક્યાંક આવા એવા કર્મ કર્યા હશે જેના કારણે એનાથી ભૂલ થઈ ગઈ અને એના કારણે એને ભોગવવું પડે છે. તો મિત્રો બુદ્ધિ કર્માનુસારિણી, બુદ્ધિ કર્મને અનુસરે છે. અને જેવા તમારા કર્મ, અને કર્મ કંઈ આ જન્મના આ કલાકના આ દિવસના આ વર્ષના થોડા હોય, એ તો કેટલાય સમયથી ખેંચાયેલા આવતા હોય, સરવૈયામાં કંઈક ખૂટતું હોય અને એ પાનું પૂરવાનું હોય, અને એવા જ સમયે એ આપણને દેખાય છે કે આ વ્યક્તિ આ રીતે કામ કરી ન શકે છતાં એને કેમ કર્યું, અથવા આ વ્યક્તિ આવો માઇક આંકલો હોવા છતાંય આટલી બધી સફળતા એને કેમ પ્રાપ્ત થઈ. તો આ બુદ્ધિ કર્માનુસારિણી માટે બુદ્ધ છે ને એ બુદ્ધિનું પ્રભુત્વ રાખે છે, બુદ્ધિનું એ અનુશાસન કરે. આ બુદ્ધની વાત છે મિત્રો. બીજું તમને કહું, તમારામાં પોઝિટિવ એનર્જીનો જ્યારે સંચાર થતો હોય ત્યારે સમજી લેવાનું તમારી આજુબાજુમાં ક્યાંક 5ના અંકવાળો હળતો ફરતો હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ અગરબત્તીને કોઈ પણ ખૂણામાં તમે પ્રગટાવો, સુગંધ તો આખા ઘરમાં આવે. એક ઓરડામાં પ્રગટાવ મતલબ અહીંયા જ સુગંધ ના આવે. એમ 5ના અંકવાળા તમારા ઘરની અંદર પણ કોઈ હોય, તમારા પરિવારની અંદર કોઈ પણ હોય, તમારા મિત્ર વર્તુળની અંદર કોઈ પણ હોય, તમે નોકરી કરી રહ્યા છો તો મિત્રોની અંદર કોઈ પણ હોય. આ બધી બાબતોમાં 5ના અંકને ખૂબ જ પ્રભુત્વ આપવામાં આવે છે. ખાસ કરી તમારા ઘરનો અંક તમે જોઈ લો. હું તો એમ કહું કે મોટાભાગે 5ના અંકવાળા કોઈ ઘર લઈને આવે ને તો અમે એમ કહીએ કે ભાઈ આ લઈ જ લેવું. બરાબર? હવે 5ના અંકમાં તમે જોજો કે તમને ઘણા બધા અંક 5, 14, 23, 32, 41, અથવા તો એ જ્યાં 5નો અંક સરવાળો થતો હોય એવા અંકવાળા ઘર પણ લેવા જોઈએ. હવે બીજું તમે જોજો, ઓટોમોબાઈલ એટલે વાહનનો શોખ પણ 5ના અંકવાળાનો વધારે હોય. સારી સારી ગાડીઓ લઈને ફેરવવાનો, સ્કૂટરો બાઇકો સારા સારા લેવાનો, એ પણ હરવા ફરવાનો શોખ પણ 5ના અંકવાળાને આપણને જોવા મળે. ટ્રાવેલિંગના કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય, સ્વતંત્ર ઝડપથી કોઈ પણ કામકાજ કરવાના હોય તો પણ 5ના અંકવાળાનું પ્રભુત્વ તમને જોવા મળશે. તો મિત્રો આ બધી વસ્તુ મહેનત અને વર્તમાનમાં જીવવાની પદ્ધતિ. ઘણા લોકો ભૂતકાળમાં જીવતા હોય, ઘણા લોકો ભવિષ્યમાં જીવતા હોય, પણ 5ના અંકવાળા મોટાભાગે વર્તમાનમાં જીવતા હોય. એને ભવિષ્યની ફિકર નથી હોતી અને ભૂતકાળની ચિંતા નથી હોતી. એ જે જીવે છે એ વર્તમાનમાં જીવે છે. તો 5ના અંકવાળા આ રીતે. અંગ્રેજીના મૂલાક્ષરોમાં તમે જાઓ ને તો ડી, જેનો ડી અંકથી જેનો નામની શરૂઆત થતી હોય એનો 5નો અંક તમને જોવા મળશે. ડીના અક્ષરથી જેની શરૂઆત થતી હોય 5નો અંક જોવા મળશે. બીજું એમ શબ્દ એ 5ના અંકમાં તમને જોવા મળશે. બરાબર? અને બીજું આવે વી, તો વી પણ 5ના અંકમાં જોવા મળશે. તો આ પ્રમાણે ડી, એમ અને વી આ ત્રણે અક્ષરો જે મૂળાક્ષરો છે ABCDના એ પણ 5ના અંકવાળા છે. તો આ પ્રમાણે 5નો અંક જીવનમાં ક્યાં અને કેવી રીતને આવે છે એ જુઓ, એકબીજાની સાથે જુઓ. વાર્તા લગ્ન કરતી વખતે પણ આ વસ્તુને મેળવીને જુઓ કે કયા અંકશાસ્ત્રના આધારે અંક મળે છે કે કેમ. ઘર ખરીદવાનું હોય ત્યારે પણ જુઓ, વાહન ખરીદવાનું હોય ત્યારે પણ જુઓ, તમારા મોબાઈલના નંબરનો સરવાળો કરો ત્યારે પણ તમે જુઓ. બધી વસ્તુમાં તમને અંકશાસ્ત્ર જોવા મળશે. બરાબર છે? સવારથી ઉઠો ત્યારથી સાંજ સુધી તમને અંકશાસ્ત્ર જોવા મળશે. તો અંકશાસ્ત્રના આધારે આજે આ 5ના અંકની વાત કરી, જે જ્ઞાન અને બુદ્ધિનો અંક છે, અને માટે જ આનું પ્રભુત્વ બુદ્ધ કરે છે. તો આ 5ના અંકનું રહ્યું મહત્વ. જય ગણેશ.